गई काले एटले के 9 जूने शपथ लीधा बाद पीएम मोदीए आज एटले के सोमवार अने 10 जूने सवारमां कार्यभार संभाळ्यो छे। आ सतत त्रीजी वखतनो कार्यभार छे। कार्यभार संभाळ्या बाद पीएम श्री नरेन्द्रभाई मोदीए पहेलो अने महत्वनो निर्णय लीधो छे। तेनाथी खेडूतोने फायदो थयो छे। तो पीएम श्री नरेन्द्रभाई मोदीए खेडूतोने शुं मोटी भेट आपी छे? पीएम किसान योजनाना 17मा हप्ताने लईने શું મોટી જાહેરાત કરવામાં આવી છે? સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા બાદ આજે પહેલો નિર્ણય ખેડૂતો માટે લીધો છે। તેઓએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પહેલો હપ્તો રિલીઝ કર્યો છે। તેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે। આ નિર્ણયથી દેશના લગભગ 9.30 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આજે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 20,000 કરોડ રૂપિયાની સહાય ખેડૂતો માટે જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક પણ મળશે। તેમાં પણ ખેડૂતોને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે। ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ એટલે કે 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ। અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે તેવું પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે લાભ આપવામાં આવે છે। આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી। આ યોજના અનુસાર યોગ્ય ખેડૂત ભાઈઓને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ કિસાન યોજનાના ફંડમાં દરેક પાત્ર ખેડૂતોને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સહાય આપવામાં આવે છે। આ યોજના દ્વારા ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે। પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં સતત ખેડૂતોને આ સહાય મળી રહી છે। હવે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ પહેલું કામ 17મા હપ્તા એટલે કે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર સાઇન કર્યું છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થયો છે। એટલે કે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાઇન થઈ ગઈ છે। એટલે કે ટૂંક સમયમાં 2,000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અમુક કામ કરવા જરૂરી છે, જેમ કે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે। ઈ કેવાયસી વગર ખેડૂત મિત્રોનો હપ્તા અટકી શકે છે। જો તમારે એટલે કે ખેડૂત મિત્રોને હપ્તાનો લાભ મેળવવો હોય તો જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી પણ જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ કામ પૂર્ણ ન કરાવ્યું હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે। જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક ન કર્યું હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાના આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે।